ધોરણ 10 ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર. આ ચેપ્ટર પરીક્ષામાં 16 માર્કનું પૂછાય છે અને ક્યારેક 14 માર્કનું પૂછાય છે. જો આ ચેપ્ટરમાં આપણે મેઇન કઈ ત્રણ વસ્તુ ભણવાની છે? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ ત્રણ વસ્તુ આપણે શીખવાની છે. તો સૌથી પહેલા આપણે શું જોઈ લઈએ અહીંયા? મધ્યક વિશે. બરાબર, સૌથી પહેલા આપણે સમજી લઈએ છીએ મધ્યક. કોના વિશે? મધ્યક. મધ્યક એટલે મીન. બરાબર, એને એક્સ બારની નિશાનીથી દર્શાવવામાં આવે છે. એક્સ એની પર લીટી હોય એને શું કહેવાય? એક્સ બાર કહેવાય છે. એની ત્રણ રીત હોય છે. એમાં મધ્યક ત્રણ રીતે કેટલી રીતે શોધાય? 4 રીતે શોધાય છે. જો સૌથી પહેલી રીત કઈ છે? સૌથી છે સીધી રીત એટલે પ્રત્યક્ષ રીત, જેને આપણે કહીએ છીએ ડાયરેક્ટ મેથડ. પહેલા છે સીધી રીત અથવા તો પ્રત્યક્ષ રીત. બરાબર, જેને આપણે કહીએ છીએ ડાયરેક્ટ મેથડ. બરાબર, એનું સૂત્ર છે, એનું સૂત્ર કયું આવશે? એક્સ બાર બરાબર, એનું સૂત્ર આવશે એક્સ બાર. સીધી રીતથી શોધવાનું સૂત્ર એક્સ બાર બરાબર. આ સૂત્રનો ઉપયોગ લગભગ આપણે કરવાનો આવતો નથી, પણ આ તો જે છે એ તમને મારે સમજાવવું પડે. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. જો આડો એમ હોય ને એને શું કહેવાય? સિગ્મા. એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ. બરાબર, ચલો હવે એફઆઈ એક્સઆઈ શું છે આપણે આગળ જોઈ લેશું. પછી બીજી રીત છે, અત્યારે ખાલી આપણે સૂત્રો જ જોઈએ છીએ. બીજી રીત છે ધારેલ મધ્યકની રીત. કઈ છે? ધારેલ મધ્યકની રીત. એમાં સૂત્ર કયું આવશે? એક્સ બાર બરાબર એ પ્લસ. બરાબર, એ પ્લસ કે જે એ બરાબર ધારેલ મધ્યક. બરાબર, એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અને છેદમાં આવશે સિગ્મા એફઆઈ. બરાબર, અહીંયા ડીઆઈ બરાબર શું આવશે? જ્યાં ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ થશે. એક્સઆઈ માઇનસ એ. પછી ત્રીજું છે પદ વિચલનની રીત. ત્રીજી રીત કઈ છે? પદ વિચલનની રીત. એનું સૂત્ર આવશે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. બરાબર, એચ એટલે વર્ગ. બરાબર, જો બરાબર શું થશે અહીંયા? યુઆઈ બરાબર શું થશે? યુઆઈ બરાબર થશે અહીંયા, એક મિનિટ, આ સૂત્રમાં યુઆઈ બરાબર શું થશે? એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. અને ચોથું કયું છે? ચોથી છે જ્યારે માત્ર અવલોકનો આપેલો હોય ત્યારે. જ્યારે માત્ર અવલોકનો આપેલ હોય ત્યારે. આ પણ ક્યાં ખાલી એમસીક્યુમાં જ પૂછે છે. બરાબર, આ રીતનો આપણે ઉપયોગ દાખલા કરવામાં કરતા નથી. એનું સૂત્ર આવશે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન. પછી શું આવશે? પછી આવશે બહુલક. બરાબર, શું આવશે? બહુલક. એને ઝેડ થી દર્શાવાય છે. કયા સંકેતથી? ઝેડ થી. બરાબર, એમાં શું યાદ રાખવાનું છે? એનું સૂત્ર પહેલા તો એનું સૂત્ર છે બહુલક શોધવા માટેનું સૂત્ર શું આવશે? ઝેડ બરાબર એલ પ્લસ બ્રેકેટમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ એચ. જો અત્યારે આપણે ખાલી આ સૂત્ર જ યાદ રાખવાના છે. કોનો અર્થ શું થાય, ક્યારે શું, એ બધું આપણે આગળ જેમ દાખલા કરશું ને એવી રીતે આપણે જોતા જશું.
બરાબર. હવે જો સૂત્રમાં એલ બરાબર એલ પ્લસ છે ને, તો અહીંયા એલ બરાબર શું થાય? એલ બરાબર બહુલક વર્ગની અધસીમા, બરાબર, બહુલક વર્ગની અધસીમા, અધ અને ઉર્ધ્વ એટલે 5 થી 10 હોય તો 5 નાનો અંક છે ને, તો 5 ને શું કહેવાય? અધસીમા. પછી f1 f1 માઇનસ f0 છે, તો f1 એટલે શું કહેવાય? f1 એટલે બહુલક વર્ગની આકૃતિ. પછી છે f0 એટલે શું કહેવાય? બહુલક. આ બધું જો અત્યારે યાદ રાખવાનું છે, આગળ જેમ આપણે દાખલા આવશે સ્વાધ્યાયમાં એવી રીતે ખબર પડશે. બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, જ્યારે દાખલો આવશે ત્યારે આગળના વર્ગની આવૃત્તિ અને પાછળના વર્ગની આવૃત્તિ કોને કહેવાય આપણે સમજી લઈશું. બરાબર. પછી f2 એટલે બરાબર બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. અને h એટલે છેલ્લે h એટલે શું કહેવાય? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ. બરાબર. 5 થી 10, 10 થી 15 એ રીતે હોય છે ને, એટલે h એટલે શું કહેવાય? એને વર્ગ લંબાઈ કહેવાય. પછી શું આવશે? મધ્યસ્થ. બરાબર. મધ્યક, બહુલક અને હવે આવશે મધ્યસ્થ આવશે. શું આવશે? મધ્યસ્થ, જેને આપણે m થી દર્શાવીએ છીએ, m. બરાબર. ચલો એમાં શું આવશે? એમાં આવશે પહેલું છે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. બરાબર. પહેલું કયું આવશે? વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. બરાબર. અને બીજું, અને એનો સૂત્ર, મધ્યસ્થનું સૂત્ર m બરાબર l પ્લસ n1/2 માઇનસ cl. જો અત્યારે ખાલી સૂત્રો જ યાદ રાખવાના છે. બરાબર ને? છેદમાં f. આખાનો પ્લસ છે. અહીંયા પ્લસ ક્યાં આવશે? l પ્લસ આવી રીતે આવશે, l પ્લસ. બરાબર. અને છેદમાં f અને ઇન્ટુ h, એનું સૂત્ર છે. અને બીજું શું છે? અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. શું આવશે? અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. વર્ગીકૃત કોને કહેવાય અને અવર્ગીકૃત કોને કહેવાય? વર્ગીકૃત એટલે તમને વર્ગ આપેલો હોય ને કે 5 થી 10, 10 થી 15, 15 થી 20 આવી રીતે આપેલું હોય અને કે મધ્યસ્થ શોધો, તો એમાં આપણે આનો ઉપયોગ કરવાનો. અને અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ એટલે અવર્ગીકૃત એટલે શું હોય? 5, 7, 12, 13 આવી રીતે આપેલું હોય અને એનો મધ્યસ્થ શોધો કે તો. બરાબર. આને શું કહેવાય? અવર્ગીકૃત માહિતી કહેવાય. અને એનો મધ્યસ્થ શોધો એમ કે મધ્યસ્થ શોધો. બરાબર. આને શું કહેવાય? વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી કહેવાય. બરાબર. તો જો એના અવર્ગીકૃત માહિતી હોય તેનું સૂત્ર કયું છે? એના માટે છે, જો એના માટે પહેલું છે, જો n અયુગ્મ સંખ્યા હોય, અયુગ્મ એટલે અયુગ્મ સંખ્યા હોય તો, અયુગ્મ એટલે શું હોય? એકી સંખ્યા બધી. બરાબર. n એટલે n છે અયુગ્મ સંખ્યા હોય અને યુગ્મ એટલે બધી બેકી સંખ્યા. n છે એ અયુગ્મ સંખ્યા હોય તો કયું સૂત્ર આવશે?
m બરાબર n+1/2 મૂળ અવલોકન, બરાબર, મૂળ અવલોકન. અને બીજું છે જો n યુગ્મ સંખ્યા હોય, યુગ્મ એટલે બેકી સંખ્યા હોય તો એનું સૂત્ર કયું આવશે? m બરાબર આવશે m બરાબર n/2 મૂળ અવલોકન, પાંચમું છઠ્ઠું રીતે કહીએ છીએ ને એવી રીતે n/2 મૂળ અવલોકન પ્લસ બ્રેકેટમાં n/2 + 1 મૂળ અવલોકન અને છેદમાં આવશે 2, બરાબર, આ સૂત્ર આવશે. વધારે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ આનો જ આપણે ઉપયોગ કરવાનો આવશે, પહેલાનો જ, બરાબર. તો આટલું છે આપણે થિયરીમાં સમજવાનું. હવે આપણે શું ચાલુ કરીશું આગળ? આપણે સ્વાધ્યાય ચાલુ કરીશું 13.1.